વસ્ત્રાલમાં મસ્ત મોટો ભૂવો પડ્યો છે। એએમસીના ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનની બહાર જ આ ભૂવો પડ્યો છે। અગાઉ 1 મહિના પહેલા અહીં ભૂવો પડ્યો હતો। 15 દિવસ પહેલા જ ભૂવાનું સમારકામ કરવામાં આવ્યું હતું। મુખ્ય માર્ગે ભૂવો પડતા આખો રોડ બંધ કરવાની ફરજ પડી છે। એએમસીની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। વસ્ત્રાલ વિસ્તારમાં અનેક વખત ભૂવા પડે છે, તો આપ જુઓ ભૂવો પડવાનો સિલસિલો। આ પહેલા પણ અહીંયા જ ભૂવો પડ્યો હતો। 15 દિવસ જ થયા છે, હજુ તો તેનું સમારકામ યોગ્ય રીતે કરવામાં નથી આવ્યું અને તેના કારણે ફરી એકવાર આ પરિસ્થિતિ ઊભી થઈ છે। રસ્તા વચ્ચે જ આ મસ્ત મોટો ભૂવો પડ્યો છે અને તેના કારણે આપ જુઓ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। રસ્તો છે ને તેની વચ્ચે આ ભૂવો પડ્યો છે। હજુ તો ટ્રાફિક જામની સમસ્યાઓ પણ થઈ શકે છે, કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ છે આપ જુઓ, અગાઉ 1 મહિના પહેલા જ આ ભૂવાનું સમારકામ કરાયું હતું, 15 દિવસ પહેલા જ, અને 15 દિવસમાં જ ફરી એકવાર આ બીજો ભૂવો પડવાની ઘટના સામે આવી છે। એક તો જેવી ગુણવત્તા જોઈએ તે ગુણવત્તા પ્રમાણેના રોડ રસ્તા બનાવવામાં નથી આવ્યા, અને એમાં પણ વરસાદની સિઝન, તેમાં 15 દિવસ પહેલાં તેનું સમારકામ કરવામાં આવ્યું હતું। માત્ર દેખાડું કરવા માટે આ સમારકામ થયું હોય તેવું લાગી રહ્યું છે। ઉપર છેલ્લું કામ કરીને આપી દીધું અને ત્યારબાદ 15 દિવસ બાદ ફરી એકવાર આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। સીધા જઈશું સપના શર્મા અમારી સાથે ત્યાંથી લાઈવ જોડાઈ ગયા છે। સપના, 15 દિવસ પહેલા જેવું તેવું કામ કરીને આપી દીધું, કારણ કે 15 દિવસ પહેલા જ આ ભૂવો પડ્યો હતો, ફરી એકવાર આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યાંના લોકોને કેટલી હાલાકી છે? સૌથી પહેલા તમને ભૂવાના દ્રશ્યો બતાવી દઉં। આપ જુઓ કે 15 દિવસ કોઈ વિશ્વાસ ન કરે કે 15 દિવસ પહેલાં જ અહીં ભૂવાનું સમારકામ થયું છે અને 15 દિવસ થયાના તરત બાદ ફરીથી એક ભૂવો પડી ચૂક્યો છે। કયા પ્રકારની અમદાવાદ મહાનગરપાલિકા કામગીરી કરે છે તે સૌથી મોટો સવાલ છે। શું કામગીરી કરવામાં આવે ને ફરીથી ત્યાં જ કામ કરવા માટે ફંડ વાપરવું પડે? શું એવા ઉદ્દેશ્ય સાથે અમદાવાદ મહાનગરપાલિકા કામ કરી રહ્યું છે? બાહોશ અધિકારીઓની કામગીરી કયા પ્રકારની છે એનો અહીંથી અંદાજ લાગી જાય છે। લગભગ 25 ફૂટ ઊંડો આ ભૂવો હશે, 25 ફૂટ પહોળો ભૂવો હશે। જેસીબી આવી ચૂક્યું છે, કામ કરશે, પરંતુ આ કામગીરી જનતાના ટેક્સના પૈસે થઈ રહી છે, તો પછી કેમ સારી રીતે કામગીરી નથી કરવામાં આવતી? સૌથી મોટો સવાલ છે। અહીં ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન છે, પાણીનો ફ્લો એટલો જ સખત આવે છે અને એ પ્રમાણેની ગુણવત્તાસભર કામગીરી થવી જોઈએ, પરંતુ એવી કામગીરી નથી કરવામાં આવતી, અને એ જ કારણ છે કે જેના કારણે ફરીથી 15 દિવસ બાદ તરત અહીં ભૂવો પડ્યો છે અને આ ભૂવાએ આખો જે રોડ છે એ તોડી નાખ્યો છે। રોડ આખો અહીંથી તૂટી ચૂક્યો છે અને પરિસ્થિતિનો અંદાજ આપ લગાવી શકો છો। લોકોને અવરજવરના કારણે મુશ્કેલી કેટલી થતી હોય, અને સામાન્ય રીતે ઘણી વખત આપણે એવા જોયા છે કે શહેરમાં ભૂવા પડવાના કારણે લોકો પડ્યા હોય, વાગ્યું હોય, તેમના વાહનોને નુકસાન થયું હોય, પરંતુ ક્યાંક જે કામગીરી છે એ કામગીરીના કારણે હજી જે લોકો છે એને મુશ્કેલી થઈ રહી છે। જેસીબીની ગાડી હાલ અહીં આવી છે અને એઓ અત્યારે અહીં કામગીરી કરી રહ્યા છે, પરંતુ આ કામગીરી ગુણવત્તાસભર ક્યારે કરશે અમદાવાદ મહાનગરપાલિકા, એ સૌથી મોટો સવાલ છે। ડ્રેનેજનો જે ફ્લો છે એ પણ હજી યથાવત છે અને સતત ને સતત જે ફ્લો છે પાણીનો એ હજી વહી રહ્યો છે, પરંતુ આ પ્રકારના ભૂવા ક્યાં સુધી શહેરમાં પડશે અને ક્યાં સુધી અમદાવાદ મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે આવી ગુણવત્તાવાળી કામગીરી કરશે, એ સૌથી મોટો સવાલ છે। દીક્ષિતા, બિલકુલ આભાર, આપની પાસેથી અપડેટ્સ લેતા રહેશો।